સુરેન્દ્રનગરથી સમાચાર જે 150થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ હોવાના સમાચાર છે। ભોજન પછી 150થી વધુની તબિયત બગડી હતી। ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ખોરાકી ઝેરની અસરનો બનાવ સામે આવ્યો છે। ઝાડા ઉલટી થતા વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। કેટલીક વિદ્યાર્થીનીઓ વધુ સારવાર માટે લીંબડી રિફર કરાઈ છે। આ સ્થિતિને જોતા વધારાનો ડોક્ટર સ્ટાફ પણ તૈનાત રખાયો છે। મામલતદાર અને પોલીસે હોસ્પિટલ પહોંચીને આ સ્થિતિની સંભાળી હતી। વિદ્યાર્થીનીઓના વાલીએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાલય દ્વારા અમને આ મામલે જાણ કરવામાં નથી આવી। स्कूल वाला तरफ थी हजी कोई जातनो फोन आयो ज नथी अमारामां बराबर। आ तो एमनो फोन आयो पछी अमारा गामनो बीजो आज अमारे उरस छे एटले गामनो छोकरो अहींया कणे नास्तो ने एवुं लईने आव्यो तो के छोकरीओने निशाळे जमाड़ी दईए तो एवडे एमणे अहींया आया तो ती पहेला फोन आई गयो छोकरीओ बीमार छे ए अहींया आव्यो मारी छोकरीने फूड पॉइजनिंग छे। बधी छोकरीओ अमुक छोकरीओ तो सीरियस छे એટલી બીમાર છે અહીંયાથી લીંબડી લઈ ગયા છે અને લીંબડીથી સુરેન્દ્રનગર લઈ ગયા। ખોરાકી ઝેરની અસરનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ હોસ્ટેલની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે। વિદ્યાર્થીનીનો આરોપ છે કે હોસ્ટેલમાં સાંજે બનાવેલું ભોજન સવારે પણ આપવામાં આવે છે। સવારે બનાવેલો ખોરાક અમને બપોરે પણ આપે છે અને રાતે પણ આપે છે। એના કારણે બધી છોકરીઓને બીમારી થાય છે। અને જો ટીચરને કાંઈક પણ કહેવી તો ટીચર એમ કહે છે કે બહુ અમારી સામું બોલશો નહીં નતર હે ને સરને કહીને તમારી એલસી તમને હાથમાં આપી દઈશું એવું કહે। એવી દામણીમાં રાખે છે અને બહુ ભેદભાવ કરે। ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ હોસ્પિટલ પહોંચી દીકરીઓના ખબર અંતર પૂછ્યા હતા। ફૂડ પોઈઝનિંગની ઘટના વિશે તેમણે કહ્યું કે હાલ અમારી પ્રાથમિકતા દીકરીઓની સારવાર પર કેન્દ્રિત છે અને મોટાભાગની દીકરીઓની સ્થિતિ સ્ટેબલ છે। તેમણે કહ્યું કે જો આ ઘટનામાં કોઈની ભૂલ કે બેદરકારી હશે તો કાર્યવાહી ચોક્કસ કરાશે। જાજુભાગ દર્દીઓ આપણા બધી જ દીકરીઓ સ્ટેબલ છે। એમાંથી જે ગંભીર 2-3 હતી દીકરીઓ 4 દીકરીઓ એને આપણે સુરેન્દ્રનગર શિફ્ટ કર્યા છે। અહીંયા પણ અત્યારે ડૉક્ટર સાથે વાળા સાહેબે વાત કરી, આપણા ગોયલ સાહેબ પણ જિલ્લાના અધિકારી છે, પાંસદ છે, મામલતદાર સાહેબ છે અને કલેક્ટર સાહેબ પણ આની ચિંતા લઈ રહ્યા છે। એટલે તંત્ર બધાએ અત્યારે પ્રાથમિકતા તો દીકરીઓ સાજી થઈ જાય તાત્કાલિક એ પણ ચાલુ છે ને ફૂડ પોઈઝનના અધિકારીઓ આવી ગયા છે એના નમૂના લેવાશે। જે ઘટના બની છે એના પછીની તપાસ થઈને જે પગલાં લેવાતા હશે એ ચોક્કસપણે આમાંથી કોઈને છોડવામાં નહીં આવે। અહીંના સાંસદ ચંદુભાઈએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સ્થિતિ જાણી હતી। 3 બાળાઓ જેને થોડુંક વધારે ક્રિટિકલ છે સીબી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે દાખલ થયેલી છે અને ગાંધી હોસ્પિટલમાં મારી મુલાકાત દરમિયાન તમામ ડૉક્ટરો ખડે પગે ઊભા રહી અને તમામ દીકરીઓની સારવાર કરી રહ્યા છે। ફૂડ પોઈઝનિંગને લગતી જે કંઈ સારવાર થતી હોય એ તમામ સારવાર ડૉક્ટરો અને એમનો સ્ટાફ સારી રીતે કરી રહ્યા છે। હાલમાં તમામ દીકરીઓની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગની વિશેષ ટીમોએ પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે ધામા નાખ્યા છે અને દીકરીઓની સ્થિતિ પર સતત વોચ રખાઈ રહી છે। મેં વોર્ડન સાથે વાત કરતા એવું જણાવ્યું કે આગલા દિવસે જે બીજનો ઉપવાસ હતો દીકરીઓનો અને ખીરની પ્રસાદી બનાવી હતી તો ખીરની પ્રસાદી જેમાં પછી આ થયું અમે તપાસ કરી પછી ખબર પડશે કે ખરેખર શું કેના લીધે આ થયું। ગઈકાલે રાત્રે થોડી અસર થઈ, સવારમાં દર્દીઓ આવ્યા CHCમાં અહીંથી 45 દર્દીઓને સ્થળ ઉપર અમારી મેડિકલ ટીમે ત્યાં સારવાર આપે છે। વધારે સારવાર માટે CHCમાં આવેલા અને CHCમાંથી વધારે સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં જે ચુડા ગામની અંદર કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલ છે। આ ગાંધી વિદ્યાલય કસ્તુરબા ગાંધી બાલ વિદ્યાલય છે। તે આ બાલિકા વિદ્યાલયની અંદર જ્યારે 215 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહી છે ત્યારે 215 અભ્યાસ કરી રહી વિદ્યાર્થીઓએ જ્યારે ખીરની જે પ્રસાદી બનાવવામાં આવી હતી અને બીજ હતી તે કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રસાદી ખાધા બાદ જે સવારે જે છે તે આ વિદ્યાર્થીઓ છે જેથી 147 જેટલી વિદ્યાર્થીઓને આ જે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને આ અસર થયા બાદ જ્યારે આ તંત્રને ખબર પડી ત્યારે તંત્રએ તાત્કાલિક ચુડા હોસ્પિટલ અને લીંબડી હોસ્પિટલમાં બાલિકાઓને ખસેડવામાં આવી હતી અને જ્યારે આ ઘટનાની જાણ થતાં જે વાલીઓ છે તે વાલીઓ તે આ બાલિકા વિદ્યાલય છે ત્યાં આવા રવાના થયા હતા અને ટોળા થયા હતા અને જો વાત કરવામાં આવે તો ચુડા CHC કેન્દ્ર છે તે કેન્દ્રની અંદર પણ આ ખાટલા પણ ખૂટી પડ્યા હતા અને આ વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી હતી અને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે લીંબડીમાં પણ ખસેડવામાં આવ્યા હતા અને જો વાત કરવામાં આવે તો હાલ પણ 25 જેટલી વિદ્યાર્થીઓ જે છે તેઓને
હાલ સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને જે મુખ્ય દંડક જે છે જે જગદીશભાઈ મકવાણા તે પણ ત્યાં પહોંચ્યા છે અને જે આ ચૂડા હોસ્પિટલ છે તે ચૂડા હોસ્પિટલમાં પણ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા પહોંચ્યા હતા અને સારવાર જે બાલિકાઓને છે તે તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે ડોક્ટરો છે જે નર્સો છે તેઓને તાત્કાલિક રજા હોય કે જ્યાં હોય ત્યાં હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું અને આ બાલિકાઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને હાલ તો જે આ નમૂનાઓ છે તે જમણવાર કર્યું તેના નમૂના પુષ્ટિકરણ માટે જે લેવામાં આવ્યા છે અને હવે આ પુષ્ટિકરણમાં જે આમાં કોની ભૂલ છે અથવા તો ફૂડ પોઈઝન કેવી રીતે થયું તેની ખબર પડશે. હાલ તો આ વિદ્યાર્થીઓ છે તેઓની સારવાર ચાલી રહી છે પરંતુ દરેક વિદ્યાર્થીઓની સ્થિતિ જો જણાવવામાં આવે તો સ્થિર છે. સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર.